સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરામાં નવા એસટી ડેપો પાસેના ખત્રી મહારાજ મંદિર પાસે મસ્તાનપુરા સહિતના દબાણો દૂર કરવાની કવાયત શરૂ। ખત્રી મહારાજમાં મંદિર પાસેથી દબાણો દૂર કરવાની શરૂઆત। નગરપાલિકાની ટીમ, મામલતદાર કચેરીના સ્ટાફ સહિત પાદરા પોલીસની બંદોબસ્ત સાથે વીજ કંપનીનો સ્ટાફ તૈનાત। ગોવિંદપુરા તળાવની ફરતે 350થી વધુ દબાણોનો સફાયો કરવા માટેની કવાયત। જેસીબી, ટ્રેક્ટર સહિત પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર। અનેક વખત તારીખો પડ્યા બાદ આજે દબાણોનો સફાયો કરવામાં આવશે। સ્થાનિક વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યો। કેટલા લોકો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસે કરી અટકાયત। પાદરા મામલતદાર ઓફિસ દ્વારા ગોવિંદપુરા મસ્તાનપુરા તળાવ જેનો ફાઇનલ પ્લોટ નંબર 55 અને 56 છે તે સરકારશ્રીની માલિકીનો હોય આ ગોવિંદપુરા મસ્તાનપુરા તળાવની ચારે બાજુ અમુક ઇસમો દ્વારા કાયમી તથા હંગામી ધોરણે અમુક ઔદ્યોગિક તથા વિવિધ પ્રકારના દબાણો કરવામાં આવેલ, જે લોકોને પાદરા મામલતદાર ઓફિસ દ્વારા કલમ 61 તળે અને 202 તળે નિયમ અનુસાર નોટિસો પાઠવી હુકમ પણ કરવામાં આવેલ છે અને તેઓને અત્રેથી ખસી જવા જણાવવામાં આવેલ હતું। એ ઓર્ડર સામે આ લોકો દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરતા માનનીય હાઈકોર્ટની સૂચના અન્વયે તે પૈકીના 9 દબાણદારોને સ્ટે આપવામાં આવેલ છે। તે લોકોને બાદ કરતાં બીજા અન્ય લોકોને નિયમ અનુસાર અંતિમ નોટિસ પાઠવી કલમ 202ની આજ રોજ એ અવધિ પૂર્ણ થતાં તમામ હંગામી તથા કાયમી બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। હંસરાજસિંહ ગોહિલ, મામલતદાર પાદરા। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।